સૌ પ્રથમ હું ગોંડલ ગણેશભાઈને એના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ અમારી ટીમ સાથે। એક દલિત સમાજમાં જે બે ચાર અમારા સમાજના જે આગેવાનો છે એની આખી એવી ગેરસમજ ઉભી કરી છે કે આ રાજુભાઈનું અને ગણેશભાઈનું જે સમાધાન થયું છે સમગ્ર અનુજાતિ સમાજના લોકો મારી સાથે છે, ગણેશભાઈ સાથે છે, જયરાજસિંહ બાપુ સાથે છે। આજ જુનાગઢ જિલ્લાના અનુજાતિ સમાજના પ્રમુખ વતી હું અને અમારી આખી ટીમ માણાવદર તાલુકો, મારિયા તાલુકો, વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને અમારા જુનાગઢ તાલુકાના લોકો અમે અહીંયા ગણેશભાઈને એના જન્મદિનની શુભકામનાઓ આપવા આવ્યા છીએ અને અનુજાતિ સમાજના સમગ્ર દલિત ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આપણા ગેરસમજમાંથી બહાર નીકળી જઈએ અને આપણે બે ચાર જે લે ભાગુ આગેવાન છે, જે ટુકડા ટુકડા ગેંગ છે, જે તોડતાડ ગેંગ છે, જે તોડ કરવા માટે બહાર નીકળે છે એની વાતોમાં ના આવીએ અને આપણે બુદ્ધના વંશજો છે, બાબા સાહેબના વંશજો છે, ત્યારે બુદ્ધ ભગવાને હંમેશા માફ કરવાનું પ્રેરણા આપી છે। એટલે હું બુદ્ધના વંશ તરીકે જયરાજસિંહ બાપુ ને ગણેશ બાપુને હું માફ કરું છું। એ ઓડિયા છે જે તે સમયના ઓછામાં ઓછા 2-3 મહિના પહેલાના મારા ઓડિયા છે અને જયારે હું અને મારો પરિવાર સેફ ના હોય તો અમે સમાજ સેવા કેવી રીતના કરી શકીએ। એક ભાઈએ મારો જે 10 કરોડ રૂપિયાનો વિડીયો મૂક્યો છે એને મેં કીધું કે હા ભાઈ સમાધાન નથી કરવું, તું 10 કરોડ રૂપિયા દેવા રીતે, એટલે આપણે સમાધાન નથી કરવું, પણ મારી સમાજ જયારે મારો પરિવાર સેફ ના હોય, હું સેફ ના હોય તો મારો સમાજ કેવી રીતના સેફ રહે? મારો પરિવાર સેફ તો હું સેફ। જુનાગઢમાં જે આવેદન પત્ર દીધું છે, જયારે હું 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યો ત્યારે આ સમાજના આગેવાનો ક્યાં ગયા હતા ભાઈ? ત્યારે કેમ મેદાનમાં ના નીકળ્યા? ત્યારે કેમ અમને મદદ કરવામાં ના આવી? પણ એને ક્યાંક ને ક્યાંક પૈસાનો તોડ કરવા માટે જયરાજસિંહ બાપુ ઉપર અને ગણેશ બાપુ ઉપર જે દબાણ કરવામાં આવે છે ખોટું છે। હું જયરાજસિંહ બાપુ એને અમે અને આખો અમારો સમાજ એની સાથે જઈ જયરાજસિંહ બાપુ ને ગણેશ બાપુ ને કઈ મૂંઝાવાની જરૂર નથી।